નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય કપડાં ધોવાના સાબુ ઉપર મીઠું નાખ્યું છે? જો ના નાખ્યું હોય તો વિડીયો જોયા પછી મિત્રો તમે મીઠું નાખવાનું શરૂ કરી દેજો. મિત્રો તમારે શું કરવાનું છે, તમારે કપડાં ધોવાનો સાબુ લેવાનો છે અને ત્યારબાદ જે આપણે ખમણવાની જે ખમણી આવે છે તેની મદદથી તમારે મિત્રો એક ડીશની અંદર આ સાબુને તમારે ખમણી લેવાનો છે. જેવો તમે આ ખમણીની મદદથી ખમણશો એટલે તમે જોઈ શકો છો કે મસ્તનું એક સાબુનું ઝીણું ખમણ બનીને તૈયાર થઈ જશે. પાત્રની અંદર આ બધો એનો પાવડર છે એ પલ્પ સ્વરૂપમાં આવી જશે. ત્યારબાદ હવે મિત્રો આની અંદર તમારે મિત્રો 1 ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે અને ત્યારબાદ તમારે મિત્રો ચમચીની મદદથી વ્યવસ્થિત આ સાબુનો બારીક પાવડર અને આ મીઠુંને મિક્સ કરી લેવાનું છે. આટલું થઈ જાય પછી હવે તમારે મિત્રો એક આખું લીંબુ લેવાનું છે અને તેના 2 ફાડા કરીને આ બંને ફાડા તમારે આની અંદર નીચોવી દેવાના છે અને ફરીથી તમારે મિત્રો ચમચીની મદદથી વ્યવસ્થિત આ મિક્સ કરી લેવાનું છે. લગભગ 1 મિનિટ સુધી તમારે ચમચી દ્વારા મિક્સ કરવાનું છે. આટલું થઈ જાય પછી હવે મિત્રો તમારે આની અંદર કપડાં ધોવાના જે સોડા આવે, ડિટર્જન્ટ પાવડર, એ તમારે થોડો ઉમેરવાનો છે અને ફરીથી તમારે મિત્રો ચમચીની મદદથી બધું વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે. આટલું થઈ જાય પછી હવે તમારે મિત્રો શેમ્પૂ લેવાનું છે. શેમ્પૂની પડીકીમાંથી થોડું એવું શેમ્પૂ તમારે નાખવાનું છે અને ફરીથી તમારે લગભગ 2 થી 3 મિનિટ સુધી વ્યવસ્થિત બધું મિક્સ કરવાનું છે, જેથી કરીને એકદમ પેસ્ટ જેવું બનીને તૈયાર થઈ જાય. હવે મિત્રો કમ્પ્લીટ આ પેસ્ટ બને ત્યાં સુધીની અંદર તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ રમેશભાઈ પટેલને ગોધરાથી, પૂર્વીબેન શાહને અમદાવાદથી, ઠાકોરભાઈ વાળંદને ભરૂચથી, દામજીભાઈ રામાણીને રાજકોટથી, માયાબેન પટેલને કરમસદથી, મહેન્દ્રભાઈ પટેલને ઈજપુરથી, પુરુષોત્તમભાઈ ચૌહાણને બાલંબાથી, શોભનાબેન પટવાને સુરતથી, સુરેશસિંહ ચોલંકીને ડાકોરથી અને સોનલબેન ડાભીને ઘોડાસરથી જાય છે. મિત્રો તમે પણ તમારું નામ કોમેન્ટ કરી દેજો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો હવે પેસ્ટ જેવું બનીને તૈયાર થઈ જાય પછી હવે તમારે મિત્રો 1 ગ્લાસ જેટલું પાણી તમારે આની અંદર નાખવાનું છે અને તમારે ફરીથી ચમચીની મદદથી તમારે વ્યવસ્થિત મિક્સ કરવાનું છે. તમારે લગભગ 2-3 મિનિટ સુધી વ્યવસ્થિત બધું મિક્સ કરશો પાણી નાખીને એટલે ધીમે ધીમે ફીણ જેવું ઉત્પન્ન થવા લાગશે અને તમારું એક જોરદાર મિત્રો એક લિક્વિડ બનીને તૈયાર થઈ જશે. આ મિત્રો જે લિક્વિડ બનેલું છે તેનાથી તમારે વાસણ ધોવાના છે. મિત્રો વાસણ ધોવાનું એક જોરદાર લિક્વિડ બનીને તૈયાર થઈ ચૂક્યું છે. તો મિત્રો ગમે તેવા ગંદા વાસણો હોય, ચીકણા વાસણો હોય કે વાસણમાંથી દુર્ગંધ આવતી હોય તો મિત્રો તમે આ પાણીથી તમારા વાસણોને ધોશો તો એકદમ વ્યવસ્થિત ચોખ્ખા અને સ્વચ્છ થઈ જશે અને સુગંધિત બની જવાના છે. બધી ખરાબ વાસ બધું દૂર થઈ જશે. તો એકવાર તમે મિત્રો અવશ્ય ટ્રાય કરજો, સારું એવું રિઝલ્ટ જોવા તમને મળશે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.